ચલો હવે આપણે સ્વાધ્યાય 5.2 પ્રશ્ન નંબર 3 દાખલા નંબર 3 જે છે એનો આપણે પહેલો દાખલો ભણી ગયા. હવે કયો દાખલો ભણવાનો છે આપણે? એનો બીજો દાખલો. અને કીધું છે એમાં કે ભાઈ જે ખાના જે છે ખાનામાં જે ખાલી જગ્યા છે જે ખાના એ આપણે ભરવાના છે, બરાબર. એટલે અહીંયા જે છે આપણી પાસે પેલું ખાનું ખબર છે નહીં, પેલું પદ આપણને ખબર નથી, બીજું પદ ખબર છે, બીજું પદ શું છે તે, ત્રીજું પદ ખબર છે નહીં, અને ચોથું પદ આપણને ખબર છે. એટલે આ જે છે પેલું પદ છે શું કહેવાય? એને A1 કહેવાય, આને શું કહેવાય? A2, આને કહેવાય A3, આને કહેવાય A4. હવે આપણે જે છે આ બે પદ જોઈએ છે, પેલું પદ અને વચ્ચે, એટલે વચ્ચે ત્રીજું પદ, બરાબર છે. ઓકે, હવે પેલું પદ ત્રીજું પદ જોયા છે એ નથી આપ્યા છે. હવે એના માટેની હિન્ટ આપણને ક્યાં મળે છે? બીજા પદમાં અને ચોથા પદમાં. તો જે નથી આપ્યું ગોતું છે, તો જે આપ્યું છે એમાંથી આપણે મેળવવાનું હોય તો પેલી, બરાબર છે. એના માટે વધારે કઈ વિચારવું નહીં. હવે આપણે સૂત્ર લખી નાખવાનું બીજા પદનું, અને પછી કોનું સૂત્ર લખી નાખશું આપણે? ચોથા પદનું, બરાબર છે. બીજા પદનું સૂત્ર શું છે? બીજા પદનું સૂત્ર ખબર શું છે આપણી પાસે? A2 બરાબર શું થાય? A2 બરાબર A + 1D. જેટલાનું પદ જોયા છે એને ઓછો D, બીજું પદ જોયા છે તો એક D. ખબર પડી ગઈ? ઓકે, ચાલો. હવે A2 શું છે આપણી પાસે? A2 ની વેલ્યુ ખબર છે, કેટલા છે? 13 છે. તો 13 ખબર છે. A ખબર છે આપણને? નથી ખબર, જવા દો. અને 1D એટલે કે D એકા D એટલે A + D. ડિફરન્સ કેટલા છે ખબર છે આપણને? એ તો ખબર નથી. તો કયા પદમાં તમે શું નાખો તો 13 આવે ખબર છે નહીં, 13 માં કેટલા નાખો તો શું આવે ખબર નથી આપણને, બરાબર છે. એટલે અહીંયાથી આપણે અટકી ગયા. એટલે હવે આ જે આવ્યું આને આપણે આપી દઈશું સમીકરણ નંબર 1. શું કહેવાનું આપણે આને? આ સમીકરણ. આટલું ધીમે ધીમે બોલશો તો પછી આખું શાંત પડી જાય. પછી ના હવે કેટલામાં જોઈએ છે આપણે? ચોથું પદ ખબર છે આપણને? ચોથું પદ ખબર. તો ચોથું પદ એ બસ બરાબર, ગીત નથી ગાવાનામાં. હા ચલો, ખાલી હા કે ના, અમારે ગીત ગાય છે. હા બરાબર. અહીંયા જો હવે મેં કીધું કે હમણાં ગાડી હલાવશું. અહીંયા જો હવે A4 બરાબર શું થાય ભાઈ? A4 બરાબર શું? A + 3D. જેટલા ઉપર જોયા છે એનાથી ઓછો D, બરાબર છે. ઓકે, એટલે શું આવશે? A + 3D. હવે A4 ખબર છે? A4 ની વેલ્યુ કેટલા છે? આ અહીંયા રકમમાં બરાબર. તો A4 બરાબર શું થાય છે? 3 બરાબર. A ખબર છે આપણને? નહીં. 3 ના 3 D ખબર છે આપણને? નથી ખબર. એટલે આમાં પણ જે છે આપણને A કે D ખબર પડ્યું નહીં. એટલે સમીકરણ નંબર 2. હવે અહીંયાથી જે છે આગળ સમજી ગયા સુધી પહેલા તો ક્યારે પણ આવું કઈ હોય, બરાબર, એક આપ્યું છે, બીજું નથી આપ્યું, ત્રીજું આપ્યું, ચોથું નથી આપ્યું, એવી રીતે આપ્યું, અલ્ટરનેટ આપ્યા હોય, અલ્ટરનેટ ના આપ્યા હોય, એટલે શું કરવાનું? તમારે જે આપેલા છે એના પહેલા સૂત્ર લખી નાખવાના. અને હવે તમારે શું કરવાનું છે? તમારે અહીંયાથી, બરાબર, કે ભાઈ આની અંદર જે છે જે આ સમીકરણ 1 છે, આ સમીકરણ 2 છે, મોટું કોણ છે બેમાંથી? એક દેખાય છે આપણો, બરાબર છે. તો એક માંથી સમીકરણ શું કરવાનું? આપણે 2 ને બાદ કરી નાખવાનું. કાં તો સમીકરણ 2 માંથી એક બાદ કરો, ગમે એમ બાદ કરો, કઈ ફરક પડતો નથી, જવાબ તેમાં જ આવવાનો છે, બરાબર છે. કીધું ને આપણે ગણિત જે છે ફ્લેક્સિબલ છે, મેથ્સ ફ્લેક્સિબલ છે. એટલે એમાં તમે એવું નિયમ નથી કે એકમાંથી જ 2 બાદ કરવાનું. તમે એક્ઝામ ઊંઝે એકમાંથી 2 બાદ કરવાનું હતું કે 2 માંથી 1 બાદ કરવાનું, ગમે એમાંથી ગમે એ કરો, જવાબ તેમાં જ આવશે. આપણે જોયા છે પણ આપણે A અને D જોયા છે. એટલે કરવાનું શું? આપણે આ એકમાંથી 2 બાદ કરી નાખીએ આપણે. એટલે લખી નાખીએ આપણે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા. સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરી નાખીએ. સમીકરણ 1 શું કહે છે આપણને? ત્યાં શું લખ્યું છે? 13 બરાબર A + D. હવે એમાંથી સમીકરણ 2 જે છે આપણે બાદ કરવું છે. બાદ કરશે એટલે બાદબાકી નિશાની આવે કે ના આવે? અને પછી આ લખી નાખીએ. શું લખી નાખીએ? 3 બરાબર શું છે? A + 3D, બરાબર છે. ઓકે, A + 3D. હવે તમે જો આ સમીકરણ બાદ કર્યું છે, બરાબર છે. આમ આ સમીકરણ નંબર 1 છે, આ સમીકરણ નંબર 2 છે, એની આગળ નિશાની કઈ આવી ગઈ? તો આગળ માઇનસ નિશાની આવી ગઈ એટલે શું કરશે? અંદરના બધાની નિશાની ફેરી નાખે. ફેરી નાખે ના ફેરી નાખે? બાદ કર્યા છે એટલા માટે, બરાબર. તો હવે આ જે છે આપણી પાસે કઈ રીતે બને? આપણી પાસે અહીંયાથી તો કેમ બનશે? હે ને? તો નિશાની ફરી જશે. તો આ પેલું ઉપર સમીકરણ તેમને જ છે. ઉપરનું સમીકરણ શું છે આપણી પાસે? 13 બરાબર A + D. આગળ છે. હવે શું થશે? આ નિશાની ફેરવી, અહીંયાથી આ નિશાની ફેરવશે. આ 12 માઇનસ છે, અંદર કેવા છે? આ પ્લસ, એટલે માઇનસ પ્લસ માઇનસ, એટલે 3 કેવા થઈ ગયા? માઇનસ. કાઉન્સ પડીએ છીએ, બરાબર ના બરાબર. આ A છે એટલે કેવા છે? પ્લસ, તો માઇનસ પ્લસ એટલે A કેવા થઈ ગયા? માઇનસ થઈ ગયા, બરાબર. અને માઇનસ પ્લસ માઇનસ અને 3D કેવા થઈ ગયા? માઇનસ થઈ ગયા. હવે બેની કરી નાખો બાદબાકી.
બરાબર. હવે આ 13 માંથી 3 જાય તો 10 થાય. બરાબર છે. ઓકે, બરાબર ના બરાબર. હવે આ એ છે, એમાંથી એ જાય તો ઉડી જાય, આ બે ઉડી ગયા. બરાબર છે. ઓકે, અને આ જે છે ડી કેવા છે પ્લસ છે, 3D કેવા છે માઇનસ છે, એટલે બેની પાસે બાદબાકી બેની, તો 3 માંથી 1 જાય છે ને, 3D છે એમાંથી શું થશે 1D જાય. બરાબર. શું આવે માટે આપણે 2D આવે, નિશાની મોટા પદ બેમાંથી મોટું કોણ છે આ, એટલે -2D. એટલે અહીંયા સુધી મળ્યું આપણને. હવે શું કરવાનું આપણે અહીંયાથી કે ભાઈ આ જે છે ફરીથી લખી નાખીએ 10 બરાબર -2D. એટલે હવે શું થાય કે ભાઈ ડી ની કિંમત જાણે છે તો શું થશે અહીંયાથી 2 ક્યાં જાય, 2 ક્યાં જાય, હા બરાબર, સામે બાજુ જાય, ગુણાકારમાંથી સામે જાય ક્યાં જાય, ભાગાકારમાં જાય. એટલે 10 ના 10, અને આ જે 2 છે ભાગાકારમાં આવે, એટલે 2 માઇનસ ભાગાકારમાં આવે નીચે, તો માઇનસ જે છે આવે તો માઇનસ શું કરે અહીંયા આપી દે આને. ખબર પડી ગઈ? નીચે આવ્યું ને એટલે અંશ ને આપી દીધી આને. બરાબર. શું બન્યું છે આપણી પાસે ડી બન્યું. હવે ઉડે કે ના ઉડે? અહીંયા શું ઉડે અહીંયાથી? હા, 5 2 10, 5 2 10 શું થઈ જાય? 2 2 ઉડી ગયા. શું બન્યું અહીંયા 5, પણ 5 કેવા નિશાની કેવાની કે ના, તો -5 બરાબર શું મળ્યો આપણને ડી. એટલે કે ડિફરન્સ કેટલાનો મળ્યો આપણને -5. હજી સમજ્યો? હજી અડધો દાખલો છે. ડી બરાબર કેટલું મળ્યું આપણને -5. બરાબર. એટલે ડિફરન્સ આપણને મળી ગયો. આપણે બે વસ્તુની ખબર નથી ને, આપણને કોની ખબર નથી, આપણને એ ની ખબર નથી અને ડી ની ખબર નથી. આમાં પણ એ ની અને ડી ની ખબર હતી, એટલે કે ડી છે આપણને મળી ગયો. મળી ગયો કે ના મળી ગયો? બરાબર. તો ડી જે છે મળી ગયો નથી, આ ડી જે છે એની વેલ્યુ મળી ગઈ. આ ડી ની વેલ્યુ -5, અહીંયા પર ડી ની વેલ્યુ -5. એટલે હવે તમે જો આની અંદર જે છે ડી ની વેલ્યુ મળી ગઈ, એ મળી જાય કે ના મળી જાય? બરાબર. એટલે અહીંયાથી જે આપણે જે ડી ની વેલ્યુ મેળવી છે એ વેલ્યુ જે છે, હવે શું કરશું આપણે એને સમીકરણ 1 માં અને સમીકરણ 2 માં શું કરશું આપણે મૂકી દઈશું આપણે. બરાબર છે. ઓકે, ચલો અહીંયાથી જે છે આને રાખી દે સાઈડમાં અહીંયા. અને હવે સમીકરણ 1 છે આ રહ્યું. શું છે આપણે સમીકરણ 1 શું કહે છે આપણને? હને સમીકરણ કયું છે આપણું 1. સમીકરણ 1 માં શું મૂકવાનું છે આપણે? ડી બરાબર કેટલા છે? -5. બરાબર છે. સમીકરણ 1 માં -5 મૂકી દો. સમીકરણ 1 શું કહે છે આપણને કે ભાઈ 13 બરાબર a પ્લસ ડી હતું, તો ડી ની જગ્યાએ શું મૂકશું હવે આપણે? 13 બરાબર a પ્લસ, અને ડી ની જગ્યાએ શું મૂકવું આપણે? -5. હવે આપણને ખબર છે 13 ના 13, a ના a, અહીંયા નિશાની કૌંસની અંદરની અને બહારની નિશાનીનો ગુણાકાર થાય એટલે માઇનસ પ્લસ -5. હવે આપણે ખાલી a ની વેલ્યુ જોતું હોય તો -5 ક્યાં જાય? બરાબર ની સામે બાજુ જાય. એટલે અહીંયા 13 હતા અને આ જે -5 છે બરાબર ની આ બાજુ આવે તો માઇનસ છે, કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. બરાબર. શું થઈ ગયું? એ 13 ને 5 કેટલા થાય? 18. તો 18 બરાબર a, એનો મતલબ શું થયું? a બરાબર કેટલા મળ્યા આપણને? 18. એટલે પહેલું ખાનું છે એમાં શું આવી જાય? 18 આવી જાય. સમજાઈ ગયું? ઓકે. હવે આપણે કયું પદ જોયા છે આપણને? હવે આપણે પેલું પદ મળી ગયું. કેટલા પદ જોયા છે આપણને? તો ત્રીજું પદ જોઈએ છે. ત્રીજા પદનું સૂત્ર શું થાય? a3 બરાબર a પ્લસ 2d છે કે નહીં? હવે a3 આપણને ખબર નથી એટલે એમને રાખી દઈએ આપણે. a કેટલો છે આપણી પાસે? a શું મળ્યો આપણને? 18. પ્લસ ના પ્લસ, 2 ના 2, ડિફરન્સ કેટલાનો છે? -5 નો છે. બરાબર છે. એટલે 18 ના 18 પ્લસ માઇનસ માઇનસ 2 પંચા 10, 18 માંથી 10 જાય તો 8. એનો મતલબ કે a3 બરાબર શું મળ્યું આપણને? 8 મળ્યું. એટલે કે a1 જે છે આપણને 18 મળ્યો, a3 આપણને 8 મળ્યો. આ રીતે આપણે જજો સમજાવવાનું ખબર પડી. શું કરવાનું? સૌથી પહેલા આપણે સમીકરણ જે છે આપેલું છે આપણને, બરાબર છે. શું આપ્યું છે આપણને? a2 આપ્યો છે, એ લખી નાખવાનું આપણે, એનું સૂત્ર લખી નાખવાનું, a2 ની વેલ્યુ લખી નાખવાની. પછી આપ્યું શું છે આપણી પાસે? a4 આપ્યો છે, એ લખી નાખવાનું. પછી બે નું શું કરવાનું? આપણે બે ની સમીકરણની બાદબાકી કરી નાખવાની. બે ની બાદબાકી કરો એટલે બેમાં a ઉડી જાય એટલે મળે શું આપણને? d મળે. શું મળે આપણને? d મળ્યો આપણને -5. એ જે d મળ્યો એ d ને કેમાં નાખી દેવાનું? આપણે આમાં સમીકરણ 1 માં નાખી દેવાનું. સમીકરણ 1 માં નાખી દીધું શું મળી ગયું આપણને? a મળી ગયો. અને પછી આપણે ત્રીજું ગોતવું છે આપણે, તો ત્રીજા માટેનું સૂત્ર ખબર જ છે આપણને. એ ત્રીજા માટે સૂત્ર લખી નાખો, એમાં a અને d ની વેલ્યુ મૂકી દે એટલે આવી જાય આપણો. સમજાઈ ગયું? ઓકે, ચલો આ દાખલો લખી નાખો.